જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 68 નવા ગામમાં ની રજૂઆત કરીશું. હિન્દુ ધર્મમાં નિયંત્રણ જેવી કોઈ વસ્તુ ન હોવાથી વ્યવસ્થા થોડી અને અવ્યવસ્થા ઘણી થઈ જાય છે. એક જ જગ્યાએ સેંકડો મંદિરોનો ઢગલો થઈ જાય છે અને જ્યાં જરૂર હોય ત્યાં દેરી પણ ન થઈ શકે. આવું દાનની બાબતમાં જ્યાં જરૂર હોય ત્યાં કથાકાર નજરે ન પડે અને જ્યાં પ્રથમથી જ ઢગલો હોય ત્યાં તક મેળવવા લાગવગ લગાવનારા કથાકારોની ભીડ થઈ જાય. કથાકારો પણ અનેક પ્રકારના સાધુ સંન્યાસીઓ, બ્રાહ્મણ પુરાણીઓ, ભક્તો વગેરે. દરેક પદ્ધતિમાં તફાવત. મોટા ભાગે સૌ કોઈ પોતપોતાની રીતે સ્વતંત્ર રૂપમાં કથા માટેની જગ્યા ખોળે. સૌને પગ જમાવવા મહેનત કરવી પડે. ત્રીજી તરફ કથા પ્રવચન, આજીવિકા તથા પ્રભાવ માટેનું ક્ષેત્ર હોવાથી પરસ્પરમાં સ્પર્ધા પણ કરે. આવી સ્પર્ધામાંથી વિખવાદ પણ થાય. આખું વાતાવરણ અવ્યવસ્થિત થઈ જાય. કેટલાક કથાકારો લોકો પાસેથી પૈસા ખેંચવા અનેક પ્રકારની તરકીબો પણ અજમાવે. વૈદ ગાંધીનું સહિયારું એ નીતિ પ્રમાણે કેટલાક સ્થાયી લોકો પણ આમાં ભળે. કથા પૂરી થાય, મહારાજ વિદાય થયા પછી મહારાજ આટલા રૂપિયા લઈ ગયા ની ચર્ચા થાય. આગળનો માણસ જે છાપ મૂકી ગયો હોય તેના પરિણામ નવા આવનારને ભોગવવા પડે. સમગ્ર રીતે જોતાં સામાન્ય લોકોમાં એક એવી છાપ પડેલી છે કે આ કથાકાર માત્ર પૈસા ઉઘરાવવા કરતા હોય છે. આવી છાપમાં કોઈ સાચો માણસ પૂરા ત્યાગથી ધર્મ પ્રચાર કરવા માંગે તો પણ તેને શરૂમાં તો સહન કરવું જ પડે. એકવાર હું ફરતો ફરતો નવાગામ નાયકા પહોંચ્યો. કોઈ અજાણ્યા ગામમાં જાઓ એટલે પ્રથમ પ્રશ્ન ઉતારાનો, પછી જમવાનો, બધું જ અનિશ્ચિત. પૂછતાં એક નાનું સરખું જીર્ણ દશા જેવું મહાદેવનું મંદિર લોકોએ બતાવ્યું. નજીકમાં જ વાળંદોના મકાન. વાળંદ ભાઈઓ ખેતીનો ધંધો કરે, પણ વાળંદ એટલે વાળંદ. તે વેપાર કરે તોય વાળંદ. તેની સામાજિક પ્રતિષ્ઠા કેટલી! આપણે જે સમાજ રચના કરી છે તેમાં આવી અનેક જ્ઞાતિઓને વસવાયા માન્યા છે. વસવાયા પોતાના બાપદાનો ધંધો છોડીને ગમે તેટલો ઊંચો ધંધો કરે તો પણ સામાજિક લેબલ તો તેમનું ઊંચું ન જ આવે. નવા ગામના વાળંદો બહુ ભાવિક. મને જોઈને બધા રાજી થયા. મારો અનુભવ છે કે ઉતરતી જ્ઞાતિઓમાં જેટલો ભક્તિભાવ છે તેટલો ઉપલી જ્ઞાતિઓમાં નથી હોતો. ઉપલી જ્ઞાતિઓમાં પૈસા તથા કુળનો અહંભાવ ભર્યો પડ્યો હોય છે. એટલે તેના અહંભાવને પંપાડનારા, ખુશામત કરનારા લોકો જ મોટો ભાગે તેમનો લાભ લઈ શકતા હોય છે. એક વાળંદ કુટુંબે પાણી પીવડાવ્યું અને સાંજનું જમવાનું પણ કહ્યું. મેં કહ્યું કે મારે તો અહીં 5 દિવસ ધર્મ પ્રચાર કરવો છે. સૌને મારી વાત ગમી, પણ ગામડામાં તેમનું કંઈ ચાલે નહીં. એટલે ફલાણા ભાઈઓની રજા લીધી હોય તો સારું. મને પણ તે વાત ઠીક લાગી. અમે બંને ધર્મ પ્રચારની રજા લેવા માટે ગામની ભાગોળે આવેલી લાઇબ્રેરીમાં ગયા. સાંજના સમયે અહીં ગામના પ્રૌઢ માણસો ભેગા થતા. ગામ સુખી, શિક્ષિત તથા સંસ્કારી પણ ખરું. ગાંધીવાદનો પ્રભાવ એટલે કોંગ્રેસી વધુ. સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ પ્રભાવ સારો. સાથેના માણસથી તમારી કિંમત વધે કે ઘટે. મારી સાથે વાળંદનો યુવાન છોકરો હતો. તેની કિંમત મારી કિંમતમાં નિર્ણાયક થઈ રહી હતી. સાંજના સમયે બધા વૃદ્ધો ટોળતપા લગાવી રહ્યા હતા. મને જોઈને કોઈને આદરભાવ ન થયો. મને તેનું દુઃખ ન થયું, કારણ કે લગભગ પ્રત્યેક અજાણી જગ્યાએ મને આવો અનુભવ થતો. ખાલી ખુરશી ઉપર હું મારી મેળે જ બેઠો. પેલા વાળંદના છોકરાએ કહ્યું, કાકા, આ મહારાજને ધર્મ પ્રચાર કરવો છે. તમારી સૌની રજા લેવા આવ્યા છે. આગેવાનોએ મારી સામે જોયું. એક ખંધી રીતે બોલ્યા, હા, હમણાં જ અહીં કનીજમાં ફલાણા મહારાજ 10,000 રૂપિયાનો ધર્મ પ્રચાર કરી ગયા. સૌ હસી પડ્યા. મેં કહ્યું, મારે કોઈ ફંડફાળો કરવાનો નથી, માત્ર ધર્મ પ્રચાર જ કરવાનો છે. મારી વાત ઉપર કોઈને વિશ્વાસ ના આવ્યો, પણ લપટાડવા પેલા વાળંદભાઈને ઓર્ડર કર્યો, અલ્યા, તમારા ચોક આગળ પાઠ નાખી આપજો. અમે વિદાય થયા. પેલા આગેવાનોએ પણ કોઈ ત્રાસમાંથી છૂટ્યા હોય તેમ શાંતિનો દમ લીધો. ગામમાં મુખ્ય પ્રજા પાટીદારોની. સુખી સંપન્ન અને કરતા હરતા મારા જેવા કેટલાય ધર્મના નામે જીવનારા રોજ આવે અને પાટીદાર પ્રજા પાસે અડંગો જમાવે.
જૂના અનુભવ આવા હોય એટલે તેમણે જે વ્યવહાર કર્યો તેથી ભિન્ન વ્યવહારની અપેક્ષા રાખી શકાય નહીં. ધાર્મિક વ્યવસ્થાનું જ આ પરિણામ કહેવાય. પેલો વાળંદભાઈ દુઃખી થયો હતો. તેની ઈચ્છા હતી કે ગામનો મુખ્ય ચોક પાટીદાર મહોલ્લામાં છે, ત્યાં કથા થાય તો ઉજળો વર્ગ લાભ લેવા આવે. અમારા મહોલ્લામાં તો કોઈ નહીં આવે. હું સમજી ગયો. તેને આશ્વાસન આપ્યું, તું ચિંતા ના કર, આપણે તો આ જગ્યા સોનાની છે. સાંજે તેના ત્યાં જમ્યો અને રાત્રે પ્રવચન થયું. એ જ આજુબાજુની વસ્તી આવીને બેઠી. ચડિયાતો વર્ગ તો આવવાનો જ ન હતો, પણ એક વૃદ્ધ પાટીદાર સજ્જન આવીને બેઠેલા. પ્રવચન પૂરું થયું. લોકો પ્રસન્ન થયા. સૌને થયું કે સારું થયું મહારાજને આપણા ચોકમાં બેસાડ્યા. પેલા પાટીદાર સજ્જને પોતાના મહોલ્લામાં જઈને મારા વખાણ કર્યા હશે, એટલે બીજા દિવસે તેમની સાથે 4-5 પાટીદાર ભાઈઓ મારી કથા સાંભળવા આવ્યા. પ્રવચન પૂરું થયું અને તેઓ મારી પાસે આવ્યા. કહે કે મહારાજ, અમારા મહોલ્લામાં ચાલો, ત્યાં સારું રહેશે. મેં કહ્યું કે તમારા મહોલ્લાવાળાએ જ મને અહીં બેસાડ્યું છે. હવે એકવાર જ્યાં બેઠા ત્યાં બેઠા. હવે તો અહીં જ પ્રચાર કરીશ. તેઓ થોડી નિરાશા સાથે વિદાય થયા. ત્રીજા દિવસે તેમના 20-25 સ્ત્રી પુરુષો આવ્યા. ફરી આગ્રહ થયો, પણ હું મક્કમ હતો. મારી મક્કમતાથી આજુબાજુની સામાન્ય પ્રજા ખુશ હતી. ચોથા દિવસે મને અહીં બેસાડનારા આગેવાનો આવ્યા. પ્રવચન સાંભળ્યા પછી તેમને થયું કે અહીં બેસાડવામાં આપણી ભૂલ કરી છે. તેમણે પણ આગ્રહ કર્યો, પણ હું મક્કમ હતો. ગામમાં થોડો કચવાટ થવા લાગ્યો. મહારાજને અહીં કોણે બેસાડ્યા હશે? હું વાળંદ વગેરે સામાન્ય પ્રજાને ત્યાં જમતો, અને મારો નિયમ એવો હતો કે જે પ્રથમ જમવા જવાનો દિવસ લખાવે તેને ત્યાં જમવા જવું. કોઈ ગમે તેવો શ્રીમંત હોય, પણ કોઈનું નામ છેકીને બીજાને ત્યાં ન જવું. અંતે 5મા દિવસે સૌ કોઈ આગ્રહ કરીને મને કહ્યું કે મહારાજ, બસ હવે અહીં આટલો પ્રચાર ઘણો થઈ ગયો, હવે અમારે ત્યાં ચાલો. વાળંદ ભાઈઓ પણ હવે ગામના દબાણ આગળ ટકી શકે તેમ ન હતા. તેમણે જ કહ્યું, બાપજી, ભલે હવે ત્યાં પધારો. પછીની કથા દિવાનખાના નામની જગ્યાએ થઈ. નવા ગામના ભાઈ બહેનોએ મને ખૂબ માન આપ્યું. તે પછી અનેકવાર નવા ગામ જવાનું થયું, પણ પછી તો મારે ધર્મ પ્રચારની રજા લેવાની ન રહી. તે જ બધા મને આગ્રહ કરીને લઈ જતા. આ છે આપણી વ્યવસ્થા. પરિચિત હોય તો ઠીક, પણ જો પરિચિત ન હોય તો તમે સાવ સોનાના હોવ તો પણ તમને કથિર જ સમજવામાં આવે. કારણ કે પૂર્વના અનુભવો આવા હોય છે. જે મહાદેવના મંદિરમાં હું ઉતરેલો તેનું વર્ણન પણ જાણવા જેવું છે. ત્યારે તે જીર્ણ હાલતમાં હતું. પોઠિયાની બાજુમાં હું મારા જ આસન ઉપર બેસું. દૂર ખારી નદીએ નાહવા જાઉં. વચ્ચે લઘુશંકા કરવી હોય તો પણ ઠેઠ ગામ બહાર નીકળો તો જગ્યા મળે, એટલે દૂર સુધી જવું પડે. લોકોની અવરજવર હોય. મહાદેવમાં શ્રદ્ધાળુ ભક્તો મહાદેવની સાથે પોઠિયાને પાણી છટે કે ચડાવે તેનો લાભ મને પણ મળે. કીડીઓ તથા અન્ય જંતુઓ તો હોય જ. રાત્રે મંદિર બહારના સાંકડા ઓટલા ઉપર સૂઈ જાઉં. આજે પણ આ વાળંદ કુટુંબો મને યાદ છે, જે ખૂબ જ ભાવથી મારી સેવા કરતા. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.